સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ખાતે ફ્લેશ 2025 શીર્ષક અંતર્ગત કમ્પ્યુટર આઈટી પ્રદર્શનનો 26 ડિસેમ્બરને શુક્રવારના રોજથી પ્રારંભ થયો હતો. સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ ખાતે આયોજિત પ્રદર્શનનું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ભરતભાઈ રામાનુજના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. 26 થી 29 ડિસેમ્બર દરમિયાન ચાલનારા પ્રદર્શનમાં કમ્પ્યુટર અને આઈટીને લગતા વિવિધ પ્રોજેક્ટ્સ, ચાર્ટ્સ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા છે. સવારે 9:30 થી સાંજના 6 દરમિયાન શરૂ રહેનાર પ્રદર્શનને નિહાળવા આયોજકો દ્વારા જાહેર જનતાને ખાસ અનુરોધ કરાયો છે. ફ્લેશ 2025 કમ્પ્યુટર અને આઈટી એક્ઝિબિશન. આ અમારું સતત 25મું કમ્પ્યુટર અને આઈટી એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં 50થી વધુ પ્રોજેક્ટો છે અને 80થી વધારે વિદ્યાર્થીઓ આમાં કામ કરે છે. છેલ્લા 3 મહિનાથી આ વિદ્યાર્થીઓએ રિયલ લાઈફ પ્રોબ્લેમને કમ્પ્યુટર ટેકનોલોજીની મદદથી કઈ રીતે સોલ્વ કરી શકાય એ અમને બનાવ્યું છે. અને આ એક્ઝિબિશન 26, 27, 28 અને 29 ડિસેમ્બર આ 4 દિવસ ભાવનગરની જનતા માટે ઓપન મૂકવામાં આવ્યું છે અને આનો પ્રવેશ વિનામૂલ્ય છે.